16 તારીખે સવારની વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર ઘણો ખરો ઘેરાવો વાદળનો જોવા મળે છે। અમદાવાદમાં વરસાદ ખૂબ જ પડી શકે છે, મધ્ય ગુજરાતની અંદર પડશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ પડશે। 16 તારીખે સવારની વાત થાય છે મિત્રો। અને હવે આપણે વાત કરીએ 16 તારીખે બપોર પછીની વાત, તો મિત્રો તમે જોઈ શકો છો 16 તારીખે પણ સારો વરસાદ થઈ શકે છે, બપોર પછી પણ થઈ શકે છે। 4 વાગ્યાની વાત છે મિત્રો, 4 વાગે સારામાં સારો વરસાદ થઈ શકે છે। અને ખાસ કરીને ભાવનગરનો જે દરિયાકાંઠો છે તમે ના જોઈ શકો છો કે આ લાલ ટપકું તમને દેખાય છે, ત્યાં લાલ ટપકું એ છે કે ચોમાસાનો સૌથી વધારે અતિ ભારે વરસાદ હોય ત્યાં આવું લાલ ટપકું થાય છે મિત્રો। તો દરિયાકાંઠે મતલબમાં ખંભાતનો અખાત તેને કહેવામાં આવે છે, તો ખંભાતના અખાતમાં સૌથી વધારે વરસાદ એ સમયે થશે 16 તારીખે બપોર પછી ખંભાતના અખાતમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે મિત્રો। તો મિત્રો વાત કરીએ મંગળવાર એટલે કે 17 તારીખ, તો 17 તારીખે સવારમાં પણ ગુજરાતમાં થોડો ઘણો વરસાદ દેખાય છે। સવારના 9 વાગે આપણે લઈ લઈએ એટલે સવારના 9 વાગે જોવા જઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર વાદળનો ઘેરાવો જોવા મળ્યો છે મિત્રો। ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર વાદળનો ઘેરાવો જોવા મળે છે। તો મિત્રો ઉત્તર ગુજરાતવાળા બહુ કોમેન્ટ કરે છે કે ક્યારે અમારે વરસાદ આવશે, તો મિત્રો 17 થી 18 તારીખ સુધી વાટ જોઈ લો, પછી તમે વાવણી પણ કરી શકો છો। 17 થી 18 તારીખ સુધી તમે વાટ જોઈ શકો છો। તો વાત કરીએ આપણે 17 તારીખે બપોર પછીની, તો મિત્રો 17 તારીખે બપોર પછી એટલે આપણે 5 વાગે 4 વાગે લઈ લઈએ મિત્રો, 4 વાગે આખા ગુજરાતમાં વરસાદ જોવા મળે છે। મતલબ વાદળછાયું વાતાવરણ તો આખા ગુજરાતમાં રહેશે, પણ ક્યાં કેટલો વરસાદ થાય તેનું કોઈ નક્કી ના હોય, એની સંભાવના આપણે દર્શાવી શકીએ સેટેલાઇટના મદદથી, પણ પાક્કું તો ના હોય કે એટલો ના વરસાદ